નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે સમાજશાસ્ત્રના પ્રકરણ 2ની શરૂઆત કરી હતી ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ તેના લક્ષણો એનો અભ્યાસ કરી ગયા હતા. ત્યાર પછી એના સ્વરૂપની ચર્ચા કરેલી હતી કે 3 સ્વરૂપ છે. એક પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું આદિવાસી પરંપરા. તો હવે આનો વિગતપૂર્ણ આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલું આવે છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અને માર્ગી પરંપરા. હવે આ જે બાબત છે એનામાં પ્રશિષ્ટ એટલે કે જૂનું, એટલે કે આપણી વૈદિક કાળની સંસ્કૃતિ દરમિયાન જે શાસ્ત્રો જે કંઈ પણ રચાણા એ બધાનો સમાવેશ આ પરંપરામાં થાય. તો એમાં વિવિધ વિદ્યાશાખા, ભાષા, કલાનો સમાવેશ થાય. તો કઈ કઈ જે નીચે આપેલી છે 9: ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણ, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. કે આ બધા જે શાસ્ત્રો છે એ આપણા વૈદિક કાળ દરમિયાન રચાયેલા હતા. અને એ સમયની મુખ્ય ભાષા કઈ હતી? તો કે સંસ્કૃત હતી. કે પ્રાચીન ભારતની સૌથી જૂનામાં જૂની ભાષા સંસ્કૃત. તો આ બધા શાસ્ત્રો એ સમયે વૈદિક કાળમાં કે રચાયેલા હતા. હવે નેક્સ્ટ પેજ જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે આ વૈદિક કાળ દરમિયાન રચાયેલા હોવા છતાં આજની તારીખમાં કે આ જે શાસ્ત્રોની ઘણી બધી બાબતો છે કે જે આજની તારીખમાં પણ જોવા મળે છે. અને આ બધા જે કોઈ પણ શાસ્ત્રોને એ બધાનો અભ્યાસ કરવો હોય તો એના માટે શું છે કે વિશિષ્ટ તાલીમની ને એની બધાની જરૂરિયાત રહેતી. અને બીજી એક વસ્તુ એ પણ કહીએ કે આ પરંપરા ભદ્રવર્ગીય એટલા માટે કહેવામાં આવે છે કે એ સમયે સંસ્કૃત કે સમાજના જનસામાન્યની ભાષા નથી, પણ સમાજના જે ભદ્ર વર્ગ હતા એની ભાષા હતી. એટલે આ જે કલા કે જે કાંઈ પણ કહીએ પરંપરા તો એ ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહેતી. ત્યાર પછી વૈદિક કાળ પછી જે વિવિધ ધર્મો અને સંપ્રદાયો અને તત્વ અને એમાં ઉમેરાતા ગયા અને એના કારણે પછી એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે બીજી બાબત આવે છે ભારતીય સંસ્કૃતિને લગતી કે લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા. બરાબર, કે આપણે જોઈએ છીએ કે જૂના લોકગીતો, જૂની કહેવતો, જૂની રીત રિવાજો અને એ બધું ઘણું બધું જોવા મળે છે. તો આવી લોક સંસ્કૃતિ કે આવી દેશી પરંપરાઓ ક્યાંથી આવી? તો આ લોક સંસ્કૃતિ એટલે શું એની વાત કરીએ તો એ જ્યાંથી માનવ સમાજની શરૂઆત થઈ ત્યારથી લોક સંસ્કૃતિની શરૂઆત થઈ. એટલે કે આદિમાનવ કે આદિમાનવથી શરૂઆત કરીને અત્યારના માનવ સુધી જે કોઈ પણ જે છે તો એ જે છે એ લોક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે. અને લોક સંસ્કૃતિ છે એ લોક સમૂહનું સહિયારું સર્જન છે. હવે એનામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે રસ, રુચિ, સવલત, સુવિધાઓ, ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતોનો એનામાં સમાવેશ થાય છે. અને પછી ધીમે ધીમે કે એ રીત રિવાજો, રૂઢિઓ એ ધીમે ધીમે આપણી પરંપરા બની જાય છે. અને એ રીતે શું થાય છે કે આપણી પ્રણાલિકા ને એ બધે એના એ પ્રમાણે જોવા મળે છે. એટલે કે લોક સંસ્કૃતિ છે એનું ક્ષેત્ર ઘણું બધું વિશાળ છે. હવે એમાં લોકજીવન, લોકકલા અને કસબ કે એ જે આ સંસ્કૃતિના મુખ્ય કે અંગ છે. એટલે કે લોક સંસ્કૃતિનો સમજ મેળવવી હોય તો લોકજીવનનો અભ્યાસ હોવો જરૂરી છે. તો પહેલાં આપણે લોક સંસ્કૃતિ એટલે શું એની વાત કરીએ તો લોક સંસ્કૃતિની જોરાવરસિંહ જાદવ નામના સમાજશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે કે સંસ્કૃતિના સીમાડીમાં સમાઈ જતી. કે સંસ્કૃતિમાં કેનો સમાવેશ થાય લોક સંસ્કૃતિમાં? તો કે બોલીઓ, કંઠસ્થ સાહિત્ય એટલે કે વિવિધ ભાષા આવી જાય. પછી સાહિત્ય કંઠસ્થ એટલે કે લેખિત નહીં, મૌખિક, સંગીત, કલા, ઉત્સવ, ધર્મ, વસ્ત્રો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયાર, ઘર, રાચ રચેલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર. એટલે કે ટૂંકમાં કે સંસ્કૃતિમાં માનવને કે જે કોઈ પણ રીત રિવાજ હોય કે એના જીવન જીવવાના સાધનો હોય, ટોટલી પ્રકારની જીવન રીતિનો છે એ આ લોક સંસ્કૃતિમાં સમાવેશ થઈ જાય છે. એવી જ રીતે બીજા જે સમાજશાસ્ત્રી છે મહાપાત્રે કે એમને લોક સંસ્કૃતિ વિશે શું કીધું છે કે લોકોના રીત રસમ, વહેમ, માન્યતા, લોકગીતો, લોકકથા, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવત, રૂઢિપ્રયોગ કે જે તમે ભણો છો, વસ્ત્રાલંકાર, રમત, ઘર વખરીની વસ્તુ, દેવદેવીઓ,
આ રમકડા હથિયાર એટલે કે ટોટલી એટલે કે એના ટોટલી રીત રિવાજ, એના સાધનો, રમત ગમત, એની પરંપરા, ટોટલી બાબતોનો સમાવેશ કે લોક સંસ્કૃતિમાં થાય છે. અને એ પરંપરાઓ કે જે લોક સંસ્કૃતિની કે વર્ષો પહેલાં, ને બીજી એક વસ્તુ એ પણ છે કે આ જે રીત રિવાજો છે કે હથિયારો કહો કે જે મરસિયા કહો કે જોડકણા કહો કે લોકગીતો કહો, તો એના રચયિતા કોણ છે, કોણે શરૂઆત કરી, એના વિશે આપણને હજી કોઈ જે છે એ પ્રમાણ મળતું નથી. પણ એ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, પણ એના સર્જક કોણ છે એ હજી જાણી શકાયું નથી. કેમ કે જો એક રીત રસમ છે કે લગ્ન કરનારને પીઠી લગાવી, મીંઢણ બાંધવું, તો આ રીત રિવાજ છે તો એ કોણે શરૂ કર્યા કોઈને ખબર નથી, પણ આજની તારીખમાં એ ચાલુ છે. પછી કહેવતો જે આમાં આપેલી છે, 3 દિગાડા કામ બિગાડા, કે આ વહેમ છે કે 3 વસ્તુ ભેગી ન લે. આજની તારીખમાં ઘણા એવા લોકો જોવા મળે કે 3 જણા કોઈ સારા કામ માટે ન જાય તો કે 3 તીકડા કામ બિગડા. તો આ બધે વસ્તુની શરૂઆત કે એ લોક સંસ્કૃતિનો જ એક ભાગ છે. પછી એવી જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે કે કંજૂસ વ્યક્તિ હોય જે પૈસા જ ગણ્યા કરે, બીજા જન્મમાં શું બને તો કે એક જાતનો સાપ બને. તો આવી બધી ખોટી માન્યતાઓ એટલે કે સાચી બાબતો, સારી બાબતો સાથે વહેમો, વિચારો, પરંપરાઓ, રૂઢિઓ એ બધેનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. પછી આમાં એક ઉદાહરણ આપેલું છે જે ગઝલના સ્વરૂપમાં તમને જોઈ શકતા હશો, ને હાલરડું પણ સારું છે કે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. કે આ જે હાલરડો છે તો એના રચયિતા કે એ પણ એક દેશી પરંપરાનો ભાગ કહી શકાય. પછી ન બોલવામાં ન ગુણ, બોલે તેના બોલ વેચાય, આંખ આડા કાન કરવા, રાતા પીડા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો, કહેવતો જે ગુજરાતીમાં તમે ભણો છો કે અલગ અલગ કહેવતો આવે છે, રૂઢિપ્રયોગો આવે છે, પણ એના રચયિતા કોણ છે એ આજની તારીખમાં જાણી શકાયું નથી. ને એક વસ્તુ એ પણ છે કે વર્ષોથી એ જે વસ્તુ રૂઢિપ્રયોગો અને કહેવતોને ચાલી આવે છે, જે આજની તારીખમાં એનું અસ્તિત્વને એ બધે જોવા મળે છે. પછી હસુ યાજ્ઞિક નામના સમાજશાસ્ત્રી છે એ સંસ્કૃતિ વિશે શું કહે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. એટલે કે આપણું જે લોકોનું જીવન અને આપણું સાહિત્ય છે એ કેનું સર્જન થયું છે કે લોક સંસ્કૃતિના કારણે થયું છે. અને આપણી સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ કે આ લોક સંસ્કૃતિના કારણે થયું છે એમ હસુ યાજ્ઞિક કહે છે. પછી કૃષ્ણદેવ ઉપાધ્યાય નામના સમાજશાસ્ત્રી કહે છે કે લોકો પાસે રહેલી વિદ્યાને તે લોક સંસ્કૃતિ કહે છે. અને લોકોની પાસે રહેલી વિદ્યા એટલે શું તો કે લોકોના પોતાના કે જીવન માટે જરૂરી એવા નિપજાવી કાઢેલા વિદ્યા કે જ્ઞાનને લોક સમાજમાં ઉત્પન્ન થાય. દાખલા તરીકે જૂની પરંપરાઓને જે કોઈ પણ છે તો એ કોઈકે શરૂઆત કરી હશે, પછી ધીમે ધીમે એ વિદ્યા બની ગઈ, પછી પરંપરા બની ગઈ, રૂઢિ બની ગઈ. તો એ રીતે પછી શું છે કે આ જે વસ્તુ છે એને કૃષ્ણદેવ રાય જે શું કહે છે તો કે લોકવિદ્યા કહે છે. હવે ભારતની વાત કરીએ તો ભારતની મોટા ભાગની વસ્તી ક્યાં વસે છે તો ગામડામાં. અને ગામડામાં તમે જોવા જઈએ તો મોટા ભાગે લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય ને એ બધે વધારે જોવા મળે છે. અને બીજી એક વસ્તુ એ કહી દઈએ કે આ જે લોક સંસ્કૃતિનું જે કોઈ પણ સાહિત્ય મળ્યું છે ને એ બધે કેવો છે મૌખિક છે. એટલે કે કોઈ પુસ્તકનો કે પુસ્તકીય આધાર એનામાં જોવા મળતો નથી. તો આ લોક સંસ્કૃતિમાં એટલું આપણે કહી શકીએ કે એક પેઢીએ એને અપનાવી હોય એ પેઢી એની બીજી પેઢીને હસ્તાંતરિત કરે. એમ વર્ષોથી કે એક પેઢી બીજી પેઢીને હસ્તાંતરિત કરતી જાય છે. એના કારણે જે આ લોક સંસ્કૃતિનું ને એ બધાનું વ્યવસ્થિત સર્જન થયેલું જોવા મળે છે. હવે ભારતની વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઘણો બધો વિશાળ દેશ છે. પરિણામે ભારતના જુદા જુદા ભાગોમાં તમે જશો તો ત્યાંની આબોહવા, ત્યાંની પરિસ્થિતિ એના પ્રમાણે કે આપણી સંસ્કૃતિ પણ કેવી છે તો કે જુદી જુદી જોવા મળે છે. અને ભારતનો મુખ્ય વ્યવસાય આપણે જોવા જઈએ તો શું છે ખેતી. પરિણામે આપણા ભારતની વાત કરીએ તો ખેતીવાડી અર્થવ્યવસ્થા છે એટલે લોકગીતો, પછી એવી જ રીતે આપણે જોવા જઈએ તો નાટ્ય સ્વરૂપ, ચિત્રકલા કે એ બધેનો વિકાસ આ લોક સંસ્કૃતિમાં વધારે જોવા મળે. અને આપણી આ લોક સંસ્કૃતિ છે એ આદિવાસી સંસ્કૃતિ સાથે વધારે સામ્યતા ધરાવે છે. અને બીજી જે બાબત જોઈએ તો લોક સંસ્કૃતિમાં આમાં ઉદાહરણ લીધા કે વિવિધ પ્રદેશોના પહેરવેશ,
શૃંગારની રીત રિવાજ, ખાવા પીવાની રીતો, બરાબર, પછી ભાષા, બહાર ગાવ એ બોલી બદલાઈ જાય. તો આવી બધી પરિસ્થિતિ છે એ બધે લોક સંસ્કૃતિના જ ભાગ છે. હવે નેક્સ્ટ પેજ જોજો વિદ્યાર્થી મિત્રો, તો એનામાં તમને ગુજરાતનું ઉદાહરણ આપેલું છે કે ગુજરાતમાં કે ફેમસ શું છે, તો કે ગરબા અને ભવાઈ. બરાબર, તો આ ગરબા અને ભવાઈની શરૂઆત કોણે કરી કોઈને ખબર નથી. આજની તારીખમાં ભવાઈ પણ થાય, ગરબા પણ થાય. પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, અસમમાં બિહુ, તમિલનાડુમાં જાઓ તો ત્યાં કને પોંગલ, અસમમાં તમિલનાડુમાં જાઓ તો ઓણમ. તો એવા અલગ અલગ તહેવારોને એ બધા આપણે અહીંયા કને જોવા મળે છે કે જે લોક સંસ્કૃતિની જ દેન છે. અને સમય જતાં કે હવે એનામાં લોક સંસ્કૃતિના સ્વરૂપમાં કે જે પરિવર્તન જોવા મળે છે. જેમ કે ગુજરાતમાં ગરબાની જગ્યાએ અત્યારે ડીજે ગરબા જોવા મળે છે. બરાબર, તો એવી રીતે ગરબાનું સ્વરૂપ જ છે પણ એનું પરિવર્તન જોવા મળે છે. એના પછી વાત કરીએ આદિવાસી સંસ્કૃતિ. તો વર્ષોથી ભારતમાં કે આદિવાસી લોકોને એ બધે ભારતમાં જોવા મળે છે, જેના વિશે તમે આગલા પ્રકરણમાં જોઈ ગયા કે ભારતમાં અનુસૂચિત જાતિ અથવા આદિવાસીઓની વસ્તી કેટલી છે, તો એનો પરિશિષ્ટ પાછળના પેજમાં પણ આપેલો છે. તો આપણે આપણી સંસ્કૃતિને જ્યારે સમજીએ છીએ, ભારતીય સંસ્કૃતિને, ત્યારે આદિવાસીઓની સંસ્કૃતિ અને સભ્યતાને પણ સમજવી ખૂબ જ જરૂરી છે. હવે આદિવાસી લોકો હતા ને કે એ બધે ભારતના એવા વિસ્તારોમાં રહેતા, પહાડી વિસ્તારો કે જંગલ વિસ્તારો કે એવા વિસ્તારોમાં રહેતા કે જે લોકો શહેરી સંસ્કૃતિથી ઘણા બધા દૂર હતા. એના પરિણામ સ્વરૂપે કે આ આદિવાસીઓની એક જે છે અલગ પ્રણાલિકાઓ, રીત રિવાજો ને એ બધે જોવા મળે છે. એટલે કે આદિવાસીઓની જે એક અલગ સંસ્કૃતિ જોવા મળે છે. હવે આદિવાસી સંસ્કૃતિમાં અત્યારે જોવા જઈએ તો પ્રાચીન અને ધીમે ધીમે પછી કે સમય પ્રમાણે અર્વાચીન બાબતોનો પણ એનામાં સમન્વય થતો જોવા મળે છે. હવે આટલા બધા વર્ષો થઈ ગયા ને આટલી બધી બાબતો થઈ ગઈ, તેમ છતાં આજની તારીખમાં ભારતમાં કે આદિવાસી સંસ્કૃતિના જે તત્વોને છે એ હજી સુધી જળવાઈ રહ્યા છે. પછી ધીમે ધીમે શું થાય કે આદિવાસી સંસ્કૃતિને કે ખ્રિસ્તી મિશનરી હોય કે આઝાદી પાછી કે આદિવાસી લોકો જે સામાન્ય લોકોમાં સંપર્ક આવતા, એ સંસ્કૃતિના ઘણા તત્વો અત્યારે જોવા જઈએ તો લુપ્ત થવાને આરે છે. પણ હજી ઘણા ભારતના ઘણા એવા જગ્યાએ છે કે જ્યાં કને આદિવાસી સંસ્કૃતિને એ બધે જળવાઈ રહી છે. તો હવે આદિવાસી સંસ્કૃતિની જે વ્યાખ્યા કે જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી હતી એ આપણે જોઈએ કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી. બરાબર, કે આદિવાસી લોકો ક્યાં વસે, તો કે પ્રકૃતિના સંપર્કમાં હોય, પર્યાવરણ સાથે સંતુલન સાથે, સામૂહિક ઉત્સવો ઉજવે, એની ઉજવણી કરે, નાચગાન કરે, સામૂહિક જીવન જીવે એવું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે કે આદિવાસી સંસ્કૃતિ. એટલે કે એમણે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો અહીંયા આપેલા છે કે આદિવાસી લોકો છે એ પ્રકૃતિ સાથે સીધો સંપર્ક ધરાવે, પર્યાવરણ સાથે સંતુલન સાધતા હોય છે, વિવિધ ઉત્સવો ઉજવણી કરે, સામૂહિક રીતે ઉજવણી કરતા હોય છે, નાચગાન, સામૂહિક જીવનનું મહત્ત્વ આદિવાસી સંસ્કૃતિમાં વધારે હોય. તો આવા લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. અને આદિવાસી સંસ્કૃતિના જે આપણે જોવા જઈએ તો દર્શન કે એમની જીવન રીત રિવાજ અને માન્યતાઓમાં આપણે એના સંસ્કૃતિના દર્શન થાય છે. હવે આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણ છે. તમને 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો, તો આ 4 બાબત તમને યાદ રાખવી જરૂરી છે. 1, કદમાં નાની, બીજી વિવિધતા, ત્રીજું વિશિષ્ટતા અને ચોથું સ્વાવલંબન. તો આ 4 જે લક્ષણો છે કે એ આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જોવા મળે છે, જેની ચર્ચા આપણે વિગતવાર પ્રકરણ 3માં કરશું. એના પછીનો ટોપિક આવે છે વિદ્યાર્થી મિત્રો આદિવાસી કલા સંસ્કૃતિ, જેના વિશે હવે જ્યારે મળશું આપણે ત્યારે ચર્ચા કરીશું. નમસ્કાર, ધન્યવાદ.